વડોદરામાં માનવ સર્જિત પૂર બાદ ગુજરાત સરકાર ગંભીર બની છે. ગુજરાત સરકાર પૂરનું પુનરાવર્તન ના થાય તે માટે એક ખાસ ટીમ મોકલી છે. વડોદરામાં માનવ સર્જિત પૂર બાદ ગુજરાત સરકાર ગંભીર બની છે. ગુજરાત સરકાર પૂરનું પુનરાવર્તન ના થાય તે માટે એક ખાસ ટીમ વડોદરા મોકલી છે. પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે કામ કરવામાં આવે તે માટે ટીમ ચર્ચા કરશે. મહાનગરપાલિકાના વિસ્તાર અને આસપાસમાં આવેલ તળાવો તેમજ અન્ય જળ સ્ત્રોતની સમીક્ષા કરી વધારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા માટે ચર્ચા કરવામાં આવશે. સરકાર દ્વારા બનાવેલી તજજ્ઞ ઉચ્ચ કક્ષાની સમિતિ હાલ વડોદરા મહાનગરપાલિકામાં ઉપસ્થિત છે. BN નવલાવાલા પૂર્વ સચિવ શ્રી ભારત સરકાર, SS રાઠોડ મુખ્યમંત્રી શ્રી સલાહકાર, NN રાય ચીફ એન્જિનિયર સેન્ટ્રલ વોટર કમિશન ગાંધીનગર, પ્રોફેસર ગોપાલ ભટ્ટી સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ MS યુનિવર્સિટી, દિલીપ રાણા મ્યુનિસિપલ કમિશનર વડોદરા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની ચર્ચા બાદ અહેવાલ બનાવી મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે. રાજ્ય સરકારે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના નિવારણ માટે અને પરમાનન્ટ પગલાં શું ભરી શકાય, પૂર કઈ રીતે નિવારી શકાય, એની માટે થઈને એક કમિટી હાઈ લેવલની નિમણૂક કરી છે. તેના અધ્યક્ષ માનનીય BN નવલાવાલા ભારત સરકારના પૂર્વ સચિવ છે. એટલે એમના અધ્યક્ષસ્થાને આજે એક મિટિંગ થઈ હતી અને જે બી કમિટીના મેમ્બર હતા એમની સાથે એક વાટાઘાટો થયો હતો, એક મિટિંગ થઈ હતી અને એ મિટિંગમાં અત્યાર સુધીના જે પ્લાન છે એ રજૂ કરવામાં આવ્યા હતા અને બીજી ટેકનિકલ ચર્ચાઓ થઈ હતી. કોઈ એવી ચર્ચા કે જે શેર કરી શકાય એવું હતું? ના, હજી એક પ્રાથમિક લેવલની ચર્ચા થઈ છે. એમને જે અત્યાર સુધીના જે બધા વિચારો જે બધાના છે અને પૂર કઈ રીતે આવ્યું એ બધું એમના ધ્યાને મૂક્યું છે. પછી કમિટી એમાં વ્યાજબી નિર્ણય લેશે. થેન્ક યુ.